નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. OLX અને Cars24 એપના નામે સસ્તામાં કાર આપવાનું કહી સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાં મળી કુલ 70.90 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો છે. આ અંગે જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે મહેસાણાના આ શખ્સને જૂનાગઢ એ ડિવિઝન પોલીસે મુંબઈના દહીસરથી ઝડપી પાડ્યો છે. આ શખ્સ સામે જૂનાગઢમાં 2 સહિત અત્યાર સુધીમાં 11 ગુના દાખલ થયા છે, જેમાં 35.67 લાખની છેતરપિંડી કરી છે. જ્યારે આરોપીએ દાખલ થયેલા ગુના સિવાય 11 ફ્રોડ કર્યા છે અને 35.23 લાખની છેતરપિંડી કરી છે. આરોપીએ ફ્રોડ કરવા અલગ અલગ 12 મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હતો. જાણવા મળ્યું છે અલગ અલગ સિમ કાર્ડ અને અલગ અલગ નામ, ક્યાંક પિયુષ પટેલ, ક્યાંક અર્પિત પટેલ, હાર્દિક પટેલ, સંજય, રાજેન્દ્ર પંચાલ જેવા અલગ અલગ નામ ધારણ કરીને આ વ્યક્તિ વાત કરતો અને ગાડી વેચનારને વધુ કિંમત અપાવી દેવા માટે અને લેનારને ઓછી કિંમતે ગાડી અપાવી અને લેનાર પાસેથી જે પૈસાનો આંગળીઓ કરાવીને ફોન બંધ કરીને ત્યાંથી રઘુચક્કર થઈ ગયો. જૂનાગઢમાં કેટલા લોકો ભોગ બન્યા છે? હજુ એક એની પાસેથી જે અત્યારે પ્રાથમિક માહિતી મળી છે એ મુજબ અત્યારે તો 11 અલગ અલગ જગ્યાએ ગુના દાખલ કરાયા છે. જૂનાગઢમાં હાલમાં 2 કે 3 ગુના અત્યારે ધ્યાન ઉપર આવ્યા છે અને એ તમામમાં હજુ બધા ગુના ખુલ્લે પૂછપરછમાં, તો એ પ્રમાણે બીજે જગ્યાએ પણ ગુના દાખલ કાર્યવાહી કરવામાં આવશે. બેંક ખાતાની અત્યારે પ્રાથમિક ડિટેલ મળી છે અને બેંક ખાતામાં શું એને ટ્રાન્ઝેક્શન થયા છે, આ છે તે છે, બધી વસ્તુઓ તપાસમાં આવરી લઈશું. જૂનાગઢની ગાંધીગ્રામની પ્રાચીન ગરબીમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ ગરબા રજૂ કર્યા હતા. આ અંગે વિગત આપતા ગાંધીગ્રામ ગરબી મંડળના વીરાભાઈ મોરીએ જણાવ્યું હતું કે હાલ તેઓ અમદાવાદમાં પરિવાર સાથે રહે છે. ભીખુદાન ગઢવીએ ઘણા સમય પહેલા જાહેર કાર્યક્રમોમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે તેઓ જાહેર કાર્યક્રમ નથી કરતા, પરંતુ જૂનાગઢની ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી પ્રાચીન ગરબી કે જેની શરૂઆત જ પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ કરાવી હતી, જેથી તેઓ ગાંધીગ્રામની ગરબીમાં આવ્યા હતા અને 20 થી 25 મિનિટ સુધી રોકાઈ અને 2 ગરબા રજૂ કર્યા હતા. આ તકે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, વોર્ડ નંબર 12ના કોર્પોરેટર પુંજાભાઈ સિસોદિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢમાં હાઉસિંગ બોર્ડમાં આવેલ એક મકાનમાંથી યુવાનની લાશ મળી આવી હતી. લાશની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનું નામ વિજયભાઈ પ્રભુદાસભાઈ શેદાણી, ઉંમર વર્ષ 40 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવાન હાઉસિંગ સોસાયટીમાં રહેતો હતો. તેમના મકાનમાંથી અત્યંત દુર્ગંધ આવતા સ્થાનિક લોકોને શંકા ગઈ હતી, જેથી પોલીસને બોલાવી હતી. ત્યારબાદ આગળની તપાસ સી ડિવિઝન પોલીસે હાથ ધરી છે. જૂનાગઢમાં લીલી પરિક્રમાને લઈને તંત્ર દ્વારા સૂચનો મંગાવાયા છે. જૂનાગઢના નાગરિકો, સાધુ સંતોને જરૂરી સૂચનો મોકલવા માટે અપીલ કરાઈ છે. 1 ઓક્ટોબર સુધીમાં સૂચનો પ્રાંત અધિકારીને મોકલવાના રહેશે. સૂચનો આવ્યા બાદ લીલી પરિક્રમાને લઈને બેઠક કરવા અંગેનું આયોજન કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢની પ્રાચીન ગરબી મંડળની 2100 બાળાઓને ભોજન પ્રસાદ સાથે કટલેરીની 23 વસ્તુઓની કીટ લાણીનું વિતરણ કરેલ છે. તેમજ કિન્નર સમાજે તેમજ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ માતાજીના ગરબા લેવડાવેલ હતા. યાર્ડમાં સફેદ તલની આવક થઈ રહી છે, જેને લઈને મંગળવારે યાર્ડમાં સફેદ તલની હરાજી શરૂ થઈ હતી. એમાં 20 કિલોના ભાવની 1750 થી હરાજી શરૂ થઈ હતી.
જુનાગઢ યાર્ડમાં સફેદ તલનો 20 કિલોનો સૌથી નીચો ભાવ 1300 રૂપિયા, મધ્યમ ભાવ 1720 રૂપિયા અને સૌથી ઊંચો ભાવ 1920 રૂપિયા ગયો હતો. યાર્ડમાં મંગળવારે 327 ક્વિન્ટલ સફેદ તલનું વેચાણ થયું હતું. હવે સાયલેન્ટ નહીં રહે ઇલેક્ટ્રિક ગાડીઓ. રાહદારીઓને સુરક્ષા માટે એક મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર છે. કેન્દ્ર સરકારે રાહદારીઓને સુરક્ષાને ધ્યાનમાં લેતા ઇલેક્ટ્રિક વાહનો મામલે એક મોટું પગલું લીધું છે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી એકોસ્ટિક વ્હીકલ એલર્ટ સિસ્ટમ આવાસની અનિવાર્યતાનો પ્રસ્તાવ મૂક્યો છે. ડ્રાફ્ટ નોટિફિકેશનમાં પ્રસ્તાવિત નિયમ અનુસાર 1 ઓક્ટોબર 2026 થી લોન્ચ થનાર તમામ નવા પેસેન્જર અને હેવી ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં આવાસ સિસ્ટમ લગાવવી ફરજિયાત બનશે. જોકે અગાઉથી બજારમાં અને ઉત્પાદિત મોડેલ્સે 1 ઓક્ટોબર 2027 સુધી આ નિયમનું પાલન કરવાનું રહેશે. ઇલેક્ટ્રિક વાહનોમાં અવાજ ન આવતા હોવાથી રાહદારીઓને ખબર રહેતી નથી કે પાછળથી વ્હીકલ આવી રહ્યું છે. આવા સિસ્ટમ ઈ વાહનોમાં અવાજ ઉત્પન્ન કરશે, જેથી રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે. આ પગલાંથી ઇલેક્ટ્રિક મોબિલિટી અપનાવવાની સાથે સાથે માર્ગ સુરક્ષામાં પણ સુધારો થશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.